હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે ગુજરાત સરકારમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર પૂછાતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે. તો જનરલ સ્ટડીઝ પાર્ટ 4 આગળના વિડીયોમાં આપણે 1 થી 3 સુધીના પાર્ટ જોઈ ચૂક્યા છીએ. જે જોવાના બાકી હોય તો તમે એક્સપ્રેસ જનરલ નોલેજ ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ખૂબ જ મહત્વના અને પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈએ વિડીયોમાં આગળ. પાંડવોએ વનવાસ દરમિયાન આ સ્થળે પડાવ કર્યો હતો એવી લોકવાયકા છે. કયા સ્થળે પડાવ કર્યો હતો? તિલકવાડા, લુણાવાડા, નેત્રંગ કે કાયાહરણ એવી લોકવાયા છે. લોકો એવું કહેવાય છે કે પાંડવોએ વનવાસ દરમિયાન આ સ્થળે પડાવ કર્યો હતો. શું આવશે ઓપ્શન? કયો ઓપ્શન સાચો થશે તેમાં? ઓપ્શન બી આવશે, લુણાવાડા. ઓપ્શન બી ખાસ યાદ રાખવું. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો. આચાર્ય હેમચંદ્રાચાર્ય છે, તેમનું સાંસારિક નામ શું છે? ચાંગદેવ. ઓપ્શન એ છે સાચો જવાબ, ખાસ યાદ રાખવું. નાગેશ્વર વનની સ્થાપના ક્યાં કરવામાં આવી? નાગેશ્વર વન એ ગુજરાતના વન છે. વનનો પ્રશ્ન છે. મહત્વના જે વનો છે તેનો વિડીયો આપણે એક્સપ્રેસ જનરલ નોલેજમાં મૂકેલો છે, જે તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. તો નાગેશ્વર વનની સ્થાપના છે તે ક્યાં કરવામાં આવી છે? દ્વારકા, શામળાજી, ખંભાળિયા કે બોટાદ? શું આવશે તેમાં સાચો જવાબ? દ્વારકા. ઓપ્શન એ. નાગેશ્વર વનની સ્થાપના દ્વારકામાં કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખવું. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? કૃષ્ણા, કાવેરી, તંગભદ્રા કે ગોદાવરી? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે, ગોદાવરી. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખવું. ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ભારત દેશનો પૂછેલો છે, તો ખાસ યાદ રાખવું. સૌથી ઊંચો પર્વત કયો છે? K2, નંગા પર્વત, અન્નપૂર્ણા કે ધૌલાગીરી? કયો પર્વત છે? ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. K2 જે ભારતનો સૌથી ઊંચો પર્વત છે. ઓપ્શન એ સાચો જવાબ થશે. સુરેન્દ્રનગરમાં રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા? સુરેન્દ્રનગરનું જે અવશેષો શોધવામાં આવ્યા, જે રંગપુર નામનું છે, તેમાંથી ખેતીના પુરાવા મળ્યા છે. ક્યાં પુરાવા મળેલા છે ખેતીના? ડાંગરના, ફોતરા, કપાસ, ઘઉં કે જવ? શું મળેલું છે? સાચો જવાબ છે તેમાં ઓપ્શન એ, ડાંગરના ફોતરામાં ખોદકામ દરમિયાન સુરેન્દ્રનગરના રંગપુરમાં જે ખોદકામ થયું હતું તે નગરમાંથી ખેતીના પુરાવા મળ્યા હતા, ડાંગરના ફોતરા. ઓપ્શન એ સાચો જવાબ થશે. દાઢીધારી સરસ્વતી તરીકે કોને ઉપમા મળેલી છે? દાઢીધારી સરસ્વતી કોને ઉપમા મળેલી છે? તેજપાળ, વસ્તુપાળ, હેમચંદ્રાચાર્ય કે નંદચંદ્રસૂરી? શું આવશે તેમાં સાચો જવાબ? વસ્તુપાળ. ઓપ્શન બી, વસ્તુપાળને છે તે દાઢીધારી સરસ્વતી તરીકેની ઉપમા મળેલી છે. બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅ અનુક્રમે 135 અને 3 છે. જો તેમની એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા શોધો. 15 તો આપેલી છે એક સંખ્યા, તો બીજી સંખ્યા શોધવાની છે. કઈ સંખ્યા હશે? 30, 23, 35 કે 27? કઈ સંખ્યા હોઈ શકે તે? ઓપ્શન ડી આવશે, 27. ખાસ યાદ રાખવું. મયુરની 7 વર્ષ બાદ ઉંમર 21 વર્ષ હશે. આગળનું કહે છે પાછળનું કે મયુરની 7 વર્ષ બાદ તેમની ઉંમર કેટલી હશે? 21 વર્ષ હશે. તો 2 વર્ષ પહેલા મયુરની ઉંમર શું હતી? 7 વર્ષ પછી એટલી હોય તો 2 વર્ષ પહેલા તેની ઉંમર કેટલી શું હતી? 15, 12, 17 કે 19? શું આવશે? ઓપ્શન એ આવશે, 15 વર્ષ. મયુરની ઉંમર હશે 15 વર્ષ હતી 2 વર્ષ પહેલા. 12 માણસો દરરોજ 9 કલાક કામ કરે તો તે કામ 20 દિવસમાં પૂરું થાય છે. તે જ કામ 10 માણસ દરરોજ 12 કલાક કરીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? 12 માણસો દરરોજ છે તે 9 કલાક કામ કરે તો તે 20 દિવસમાં પૂરું થાય છે. અને તે જ કામ છે 10 માણસો પણ દરરોજની કેટલી કલાક કામ કરે છે?
12 કલાક કરીને. તો કેટલા દિવસમાં પૂરું થઈ જાય તે કામ? 15 દિવસમાં પૂરું થઈ જાય છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં 15 દિવસ. શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી આપેલી છે 1, 8, 9, 64, 25. હવે આગળનો અંક કયો આવશે તેમાં? 81, 36, 216 કે 625. શું આવશે? 36 આવશે. ઓપ્શન બી 1, 8, 9, 64, 25 અને 36. સંકલ્પ સ્મારક કયા સ્વાતંત્ર્ય સેનાનીના ભારત આગમનના સન્માનમાં ખુલ્લું મુકાયું? સંકલ્પ સ્મારક છે તે કયા સ્વાતંત્ર્ય સેનાનીના ભારત આગમનના સન્માનમાં ખુલ્લું મુકાયું? શું આવશે? સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, શ્યામજી કૃષ્ણ વર્મા કે મેડમ કામા? શું આવશે સાચો જવાબ તેમાં? સુભાષચંદ્ર બોઝ. ઓપ્શન એ આવશે. સુભાષચંદ્ર બોઝના આગમનમાં જે સ્વતંત્ર સંકલ્પ સ્મારક છે, જે સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝ છે તેમના આગમન ભારત આગમનમાં સન્માનમાં ખુલ્લું મુકાયું હતું. ખાસ યાદ રાખવું. તારાઓનું ટમટમવું દેખાવા માટે નીચેનામાંથી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? આકાશમાં આપણે જોઈએ તો તારા ટમટમતા હોય એવું દેખાવું છે, તે પ્રકાશની કઈ ઘટના તેમાં જવાબદાર છે? વાતાવરણીય પરાવર્તન, વાતાવરણીય વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન કે પ્રકાશનું વિભાજન? શું આવશે? વાતાવરણીય વક્રીભવનને કારણે આકાશમાં છે તે તારલા ટમટમતા હોય તેવું દેખાય છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી સાચો જવાબ થશે. ડીસી જનરેટર ખાલી જગ્યાના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. ડીસી જનરેટર હોય છે તે કયા સિદ્ધાંત મુજબ કામ કરે છે? ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ન્યૂટનના, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. શું આવશે સાચો જવાબ તેમાં આવશે? ઓપ્શન એ ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત પર કાર્ય કરે છે ડીસી જનરેટર. બ્રાસ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. બ્રાસ ધાતુ છે તે કઈ બે ધાતુઓની મિશ્ર કરેલી ધાતુ છે? તાંબુ અને ઝીંક, તાંબુ અને એલ્યુમિનિયમ, તાંબુ અને લોહ કે કોપર અને ટીન? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે. તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુથી બનેલી છે બ્રાસ ધાતુ. ખાસ યાદ રાખવું. સૌથી મોટો વાયરસ જણાવો. એફએમડી, હર્પીસ, ટોગા કે પોક્સ? સૌથી મોટો વાયરસ કયો છે આમાંથી? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન ડી આવશે. પોક્સ. પોક્સ છે તે સૌથી મોટો વાયરસ ગણાય છે. ખાસ યાદ રાખવું. મોસ્ટ આઈએમપી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? શું આપેલું છે? ટાઢ તડકા વેઠવા. રૂઢિપ્રયોગ છે તેનો સાચો અર્થ શું થશે? ઠંડી ગરમી સહેવી, અપમાન સહન કરવું, સુખ દુઃખ સહન કરવા કે શિયાળો ઉનાળો પસાર કરવો? શું આવશે તેમાં? ઓપ્શન સી આવશે. સુખ દુઃખ સહન કરવા. ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ થશે સુખ દુઃખ સહન કરવા. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ધૂપસળી. ધૂપસળી શબ્દનો સમાસ કયો થશે? ઓપ્શન આપેલા છે 4. ઉપપદ સમાસ, તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ કે મધ્યમ પદલોપી? શું આવશે? ધૂપસળીનો સમાસ કયો થશે? સાચો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, મધ્યમ પદલોપી સમાસ. ખાસ યાદ રાખવું. ધૂપસળી શબ્દ છે તેનો સમાસ થશે મધ્યમ પદલોપી. ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારબાદ જોઈએ. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. મારી વાત ખરીને. આ વાક્ય આપેલું છે તેમાં નિપાત શું છે? ખરી, ને, એ અને બી નિપાત નથી કે એ અને બી નિપાત છે? મારી વાત ખરીને તેમાં નિપાત શું છે? એક જ નિપાત છે તેમાં ને. ઓપ્શન બી. બી છે, ને છે તે વાક્યમાં નિપાત તરીકે ઓળખાય છે. દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? કયો છંદ એવો છે કે જેના દરેક ચરણમાં 15 માત્રા હોય છે? ચોપાઈ, હરિગીત, દોહરો કે સવૈયા? કયો છંદ હોય છે? એ. ઓપ્શન એ આવશે. ચોપાઈ. ચોપાઈ છંદ છે તેમાં તેના દરેક ચરણમાં 15 માત્રા હોય છે. ઓપ્શન એ સાચો જવાબ થશે. ખાસ યાદ રાખજો.
ત્યારબાદ જોઈએ, આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો અથવા આવવા સંગે હક બુરો બતાવશે. કયું વાક્ય છે જે છંદ આપેલો છે તેનો પ્રકાર બતાવવાનો છે, અથવા આવવા સંગે હક બુરો બતાવશે. છંદનો પ્રકાર કયો થશે? શિખરણી, મનહર, દોહરો કે અનુષ્ટુપ. શું આવશે સાચો જવાબ? તમે અનુષ્ટુપ છંદ થશે. 21 એટલે ડી, ઓપ્શન ડી આવશે સાચો જવાબ, અનુષ્ટુપ છંદ. ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. વાક્યનો અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. 4 વિકલ્પ આપેલા છે. કયો વાક્ય શું છે કે ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. આ વાક્યનો અલંકાર કયો થશે? ઉપમા અલંકાર, અનન્વય, રૂપક કે અંત્યાનુપ્રાસ. શું આવશે તેમાં? અનન્વય અલંકાર. ઓપ્શન બી સાચો જવાબ છે. ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. જેવું તેવું અનન્વય અલંકારમાં એવા શબ્દો આવતા હોય તો તેને અનન્વય અલંકાર બને છે. ઓપ્શન બી સાચો જવાબ થશે. રાધા એન્ડ સોના ડેશ ટુગેધર ફોર એ લોંગ ટાઈમ. શું આવશે ખાલી જગ્યામાં? રાધા એન્ડ સોના ડેશ ટુગેધર ફોર એ લોંગ ટાઈમ. ઓપ્શન શું થશે સાચો? ઓપ્શન બી થશે હેવ બીન લિવિંગ. રાધા એન્ડ સોના હેવ બીન લિવિંગ ટુગેધર ફોર એ લોંગ ટાઈમ. ખાસ યાદ રાખવું. માય સન ડેશ 5 નેક્સ્ટ જૂન. શું આવશે સાચો જવાબ? ઓપ્શનમાંથી તેમાં આવશે ઓપ્શન બી આવશે વિલ બી. માય સન વિલ બી 5 નેક્સ્ટ જૂન. ખાસ યાદ રાખવું. કેટ્સ ડેશ સી ઇન ધ ડાર્ક. ખાલી જગ્યામાં શું આવશે? કેન, સોલ્ડ, માય કે માઇટ. કયો ઓપ્શન સાચો થશે? કેન. કેટ્સ કેન સી ઇન ધ ડાર્ક. ઓપ્શન એ સાચો જવાબ થશે. અહીં સિલેક્ટ ધ મોસ્ટ સ્માઇલર વર્ડ ઇઝ મીનિંગ ટુ શ્રેક. શ્રેકનો સ્માઇલર વર્ડ કયો થશે? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી પસંદ કરવાનો છે. તો ખાસ યાદ રાખવું. શું કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી આવશે શાર્પ સ્ક્રેમ. કયો આવશે? ઓપ્શન બી સાચો જવાબ થશે શાર્પ સ્ક્રેમ. ફિમેન જેન્ડર ઓફ બેચલર ઇઝ ડેશ. ફિમેન જેન્ડર ઓફ બેચલર ઇઝ ડેશ. ખાલી જગ્યા આપેલી છે લાસ્ટમાં. ખાલી જગ્યામાં શું આવશે? સ્ટુડન્ટ, મેરિડ, સ્પિન્સ કે ગર્લ્સ. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી આવશે સ્પિનસ્ટેર. ફિમેન જેન્ડર ઓફ બેચલર ઇઝ સ્પિનસ્ટેર. ઓપ્શન સી સાચો જવાબ થશે. આદિવાસી લોકો વર્ષા ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે તેની ખુશીમાં કયો તહેવાર ઉજવે છે? જે આદિવાસી લોકો હોય છે વરસાદની ઋતુમાં જંગલમાં નવું ઘાસ ઉગે ત્યારે ખુશીમાં તે કયો તહેવાર ઉજવે છે? પહોત્યો, વાઘદેવ, નાંદુ, રોદેવ કે ચોરી અમાસ. શું આવશે તેમાં સાચો જવાબ? નંદુ રોદેવ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. ઓપ્શન સી સાચો જવાબ થશે અહીં નંદુ રોદેવ. ખાસ યાદ રાખવું. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. એવરીવન સ્ટૂડ અપ ડેશ. પ્રોપર ક્વેશ્ચન ટેગ છે ત્યાં શું આવશે? એવરીવન સ્ટૂડ અપ ડેશ. ખાલી જગ્યામાં શું આવશે? વેર ધે, ડીડ હી, વોઝન્ટ હી, ડીડન્ટ ધે. કયો ઓપ્શન સાચો થશે તેમાં? ઓપ્શન ડી સાચો થશે ડીડન્ટ ધે. એવરીવન સ્ટૂડ અપ ડીડન્ટ ધે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે. તેમના માટે ખાલી જગ્યા પ્રકૃતિ ઉપયોગી બને છે. કઈ પ્રકૃતિ છે જેના માટે ઉપયોગી બને છે? કે જે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જુદા જુદા વ્યવસાયીઓ છે તે ઈ કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે. C2B, B2C, B2B કે C2C. શું આવશે સાચો જવાબ થશે તેમાં? ઓપ્શન સી આવશે B2B. કઈ પ્રકૃતિનો ઉપયોગ કરે છે તે? B2B. ઓપ્શન સી સાચો જવાબ થશે. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી MCQ પાર્ટ 4.
કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે અને વારંવાર 100% પૂછાય છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે દરેક વિષયના આપણે વિડીયોમાં સમાવેશ કરેલા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.